સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે અમદાવાદના દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારોની પેનલ ફરતી થઈ રહી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને વાત કરવામાં આવે તો દરિયાપુર વોર્ડ ચર્ચામાં, કારણ કે કોંગ્રેસના ઉમેદવારોની પેનલ ફરતી થઈ ગઈ। પેનલમાંના 4 પૈકી નીરવ બક્ષીએ જાહેરાત કરી હોવાની વાત સામે આવી રહી છે। તેને લઈને વાત કરવામાં આવે તો દરિયાપુર વોર્ડ સમિતિના નામે પેનલ જાહેર કરવામાં આવી છે। અમદાવાદના દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારોની પેનલ ફરતી થઈ રહી છે। જો કે પક્ષ દ્વારા સત્તાવાર રીતે નામોની જાહેરાત કરવામાં આવી નથી। દરિયાપુર વોર્ડ સમિતિના નામે જાહેર કરાયેલી પેનલમાં નીરવ બક્ષી, ઇમ્તિયાઝ શેખ, સમીરા યુસુફ શેખ અને મોનાબેન પ્રજાપતિના નામ ચર્ચામાં છે, જેમાંથી કોંગ્રેસ દ્વારા 4 પૈકી 1 તરીકે નીરવ બક્ષીની જાહેરાત કરાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે। સાથે જ દરિયાપુર વોર્ડમાં સન્માન સમારોહ પણ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ઇમ્તિયાઝ શેખે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે સોનલ પટેલ દ્વારા તેમને મૌખિક રીતે ટિકિટ આપવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે।